નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 એસી વિદ્યુત પ્રવાહ. એસી વિદ્યુત પ્રવાહમાં આપણે જુદા જુદા સૂત્રોને અનુલક્ષીને બધી ચર્ચા કરી ગયા. ખાસ કરીને આપણે સૂત્ર તારવી ગયા V બરાબર IR જેવું, VRMS બરાબર IRMS ઇન્ટુ મોડ Z અથવા IRMS બરાબર લખી શકાય VRMSના છેદમાં મોડ Z. જ્યારે L, C અને R એસી શ્રેણી પરિપથ લેવામાં આવે છે ત્યારે એની અંદર વિદ્યુત પ્રવાહ મહત્તમ થવાની ઘટનાને શ્રેણી અનુનાદ કહેવામાં આવે છે. મિત્રો, અનુનાદની ઘટના વિશે ચેપ્ટર 15 તરંગોમાં આપણે વાત કરી ગયા છીએ અને અનુનાદ એટલે કંપવિસ્તાર મહત્તમ થવો. એવી રીતે LCR એસી શ્રેણી પરિપથમાં કંપવિસ્તાર નહીં પણ વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય છે, એને શ્રેણી અનુનાદ કહે છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં LCR એસી શ્રેણી પરિપથમાં થતા શ્રેણી અનુનાદ વિશે ચર્ચા કરીશું. Hey there. Subscribe to my channel. And also press this bell icon. મિત્રો, મારી સાથે સાથે લખતા જજો. LCR એસી શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ ટાઇટલ આપજો. પહેલો પોઈન્ટ આપો અને લખો. સૌથી પહેલાં આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર યાદ કરી લઈએ. IRMS બરાબર VRMSના છેદમાં મોડ Z. IRMS બરાબર VRMSના છેદમાં મોડ Z. તેથી જો કિંમત મૂકી દઈએ તો IRMS બરાબર લખી શકાય VRMS ના છેદમાં મોડ Z ની કિંમત વર્ગમૂળમાં LCR ત્રણે હાજર છે એટલે લખી શકાય R² પ્લસ ઓમેગા L માઇનસ 1/ωc². તો મિત્રો, આ IRMSનું સૂત્ર છે. હવે IRMS મહત્તમ ક્યારે થાય વિચારો. તો કે છેદ જો ઘટે, આનું મૂલ્ય ઘટશે તો અંશનું મૂલ્ય એટલે IRMSનું મૂલ્ય છે એ વધશે. આનું મૂલ્ય કઈ રીતે ઘટી શકે? આપણે પરિપથમાંથી LCR ત્રણેયમાંથી કોઈ એક વસ્તુ કાઢવાની નથી. તો ઘટાડો કરવા માટે આપણે આ ઋણ નિશાનીનો ઉપયોગ કરી કે વોલ્ટેજની કોઈ એક ચોક્કસ કોણીય આવૃત્તિ માટે એટલે ઓમેગા માટે, જો ઓમેગા L અને 1/ωc બંને કેવા થાય? સમાન. જો આ બંને સમાન થશે તો આખું પદ છે એ 0 થઈ જશે. 0 થઈ જશે એટલે ઘટશે, અને ઘટશે તો IRMS કેવા થશે? મહત્તમ. તમને એક વસ્તુ યાદ કરાવું. V બરાબર આપણે સૂત્ર લખતા VM cos ઓમેગા t, અથવા લખી શકાય V બરાબર VM sin ઓમેગા t. પણ એમાં જે VM હતું એ શું હતું? તો આગળના ચેપ્ટરમાં ભણી ગયા એ પ્રમાણે એ હતું NAB ઓમેગા cos ઓમેગા t. રાઈટ? તો VM જે હતા એ NAB ઓમેગા હતા. એમાં ઓમેગા શું હતું? કોણીય આવૃત્તિ. તમે યાદ કરો, જ્યારે આપણે એસી જનરેટરની વાત કરી ગયા ત્યારે એસી જનરેટરમાં ગૂંચળું જે કોણીય આવૃત્તિ, જે કોણીય વેગથી પરિભ્રમણ કરે છે એને ઓમેગા કહેવામાં આવે છે. તો ઓમેગા છે એ કોણીય આવૃત્તિ છે જે કોની સાથે લાગુ પડે છે? વોલ્ટેજ સાથે, એસી વોલ્ટેજ સાથે. એટલે વોલ્ટેજની કોઈ એક ચોક્કસ કોણીય આવૃત્તિ માટે એમ લખવું હોય તો લખી શકાય. એટલે ઓમેગા બરાબર એને હું નામ આપું છું ઓમેગા 0. વોલ્ટેજની કોઈ એક ચોક્કસ કોણીય આવૃત્તિ ઓમેગા 0 માટે જ્યારે ઓમેગા 0L બરાબર 1/ωc થાય, એટલે કે ઓમેગા L અને 1/ωc સમાન થાય, એનો અર્થ આ જે છે એ શું છે? કાલ્પનિક ભાગ છે, રિએક્ટન્સ છે. આપણે બધી ચર્ચા કરી ગયા છીએ એ અનુસાર આને કહેવાય છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય, આને કહેવાય છે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય. આ છે XL અને આ છે XC. તો જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 કોઈ એક ચોક્કસ વોલ્ટેજની કોણીય આવૃત્તિ માટે જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સના મૂલ્યો સમાન થાય છે ત્યારે
છેદ લઘુત્તમ થશે અને પરિપથમાં પ્રવાહ મહત્તમ થાય છે. આ ઘટનાને LCR-AC શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ કહેવામાં આવે છે. મિત્રો, ધોરણ 11 તરંગ ચેપ્ટરની અંદર કંઈક આપણે આ પ્રમાણે વાત કરી હતી કે હિંચકો હોય અને એ દોલન કરતો હોય ત્યારે આપણે પગ મારીએ છીએ. પગ મારીએ છીએ એ છે બાહ્ય આવર્ત બળ F0 sin ωt. ત્યાં સૂત્ર આપણે એ પ્રમાણે લખતા. જ્યારે આપણે પગ મારીએ છીએ ત્યારે બાહ્ય આવર્ત બળ લગાડીએ છીએ. બાહ્ય બળ છે પણ આવર્ત રીતે સતત લાગે છે સાઇન વિધેય અનુસાર. તો એ બાહ્ય આવર્ત બળને લીધે ધીમે ધીમે દોલનનો કંપ વિસ્તાર છે એ વધતો જાય છે અને એક સમય કેવો થઈ જાય છે? મહત્તમ. એટલે ત્યારે આપણે આમ બોલતા કે જ્યારે એને આપણે પ્રણોદિત દોલનોમાં વ્યાખ્યાયિત કરતા કે જ્યારે બાહ્ય આવર્ત બળની આવૃત્તિ અને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ, ફરીથી જ્યારે બાહ્ય આવર્ત બળની આવૃત્તિ અને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ સમાન થાય છે ત્યારે તંત્રનો કંપ વિસ્તાર છે એ મહત્તમ થાય છે. કંપ વિસ્તાર મહત્તમ થવાની ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. ઓલું સૈનિકોવાળું પણ એક ઉદાહરણ હતું કે પુલ ઉપરથી ઝૂલતા પુલ ઉપરથી પસાર કરતી વખતે જે સૈનિકો છે એનું માર્ચ પાસ તોડી નાખવામાં આવે છે, કારણ કે લેફ્ટ રાઇટ જે થતું હોય એની ચોક્કસ આવૃત્તિ હોય. એ આવૃત્તિ એટલે બાહ્ય આવર્ત બળની આવૃત્તિ અને પુલ જે ઝૂલતો પુલ છે એની પ્રાકૃતિક આવૃત્તિ બંને સમાન થાય તો પુલ છે એ વધારે દોલન કરે અને એમાં નુકસાન થઈ શકે. એટલા માટે સૈનિકોનું માર્ચ પાસ છે લેફ્ટ રાઇટ એ તોડી નાખવામાં આવે છે અને એમ જ જતા કરવામાં આવે છે. રાઈટ. પછી પ્લેનવાળું પણ ઉદાહરણ હતું. પ્લેનના પાંખિયાની પ્રાકૃતિક આવૃત્તિ ને એન્જિન જે ફરે છે, રોટેટ થાય છે, એની બાહ્ય આવર્ત બળની આવૃત્તિ બંને સમાન થવી જોઈએ નહીં. નહીંતર પ્લેન છે એ પાંખિયા છે એ વધુ દોલન કરશે તો ખરેખર પ્લેન પક્ષીની જેમ ઉડશે. તો એ બધી ચર્ચા છે એ તરંગ ચેપ્ટરની અંદર આવી જાય છે. અહીંયા એ જ રીતે કંપ વિસ્તારની જગ્યાએ પ્રવાહ મહત્તમ થવાની ઘટનાને શ્રેણી અનુનાદ કહેવામાં આવે છે અને એના માટેની શરત છે ω0L બરાબર 1/ω0C થવા જોઈએ અથવા ઇમ્પિડન્સની અંદર કાલ્પનિક ભાગ જે છે Z બરાબર R+J કૌંસમાં ωL - 1/ωC માં કાલ્પનિક ભાગ જે છે એ શૂન્ય થવો જોઈએ. રિએક્ટન્સ છે એ શૂન્ય થવું જોઈએ. આમાં લખી શકાશે ω0² અને આ બાજુ લઈ આવી L ને નીચે લઈ જઈએ તો બરાબર લખાય 1/LC અને તેથી ω0 ને સૂત્ર કરતા બનાવીએ તો ω0 બરાબર લખાય 1/√LC. ω0 ને અનુનાદીય કોણીય આવૃત્તિ રેઝોનન્સ એંગ્યુલર ફ્રીક્વન્સી અનુનાદીય કોણીય આવૃત્તિ વડે પણ ઓળખવામાં આવે છે. રાઈટ. એટલે આ ધ્યાનમાં રાખજો ω0 બરાબર 1/√LC. ચાલો નેક્સ્ટ પોઈન્ટમાં આગળ વધીએ. શ્રેણી અનુનાદની વાત આપણે કરી ગયા. હવે શ્રેણી અનુનાદની અંદર IRMS વિરુદ્ધ ઓમેગાનો આલેખ તૈયાર કરવામાં આવે છે. IRMS વિરુદ્ધ ઓમેગાનો આલેખ. તમને જુદી જુદી બુકની અંદર જુદા જુદા આલેખો આપેલા છે. એમાં NCERTની બુકની અંદર થોડો અલગ પ્રકારનો આલેખ આપેલો છે. રેફરન્સ બુકમાં અલગ પ્રકારનો આલેખ આપેલો છે. હું તમને અહીંયા આલેખ દોરાવું છું. એ પ્રમાણેનો આલેખ છે એ તૈયાર કરવાનો છે અને યાદ રાખવાનો છે. IRMS વિરુદ્ધ ઓમેગાનો આલેખ આપણે હમણાં જ વાત કરી ગયા કે કોણીય આવૃત્તિ જો બદલાશે તો એ અનુસાર છેદ બદલાશે તો એ પ્રમાણે IRMS બદલાશે. તો એ કઈ રીતે બદલાય છે? IRMS વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરીએ. આકૃતિ તમારી આકૃતિ ઓછામાં ઓછી 6 લીટીની થશે. આ જે છે વાયક્સ એના ઉપર આપણે લેશું IRMS અને આ જે છે એક્સ અક્ષ છે એના ઉપર આપણે લેશું ઓમેગા કોણીય આવૃત્તિ. યામ પદ્ધતિનું ઉગમ બિંદુ એને O કહી દઈએ. કોઈ એક અવરોધ માટે જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે આલેખ છે એ કંઈક આવા પ્રકારનો મળે છે. આ કોઈ એક અવરોધ માટેનો આલેખ છે. તમે એમાં જોઈ શકો છો કે ઓમેગા જેમ જેમ બદલાય છે તેમ તેમ IRMSનું મૂલ્ય પણ વધે છે અને પછી ઘટીને પાછું શૂન્ય થાય છે. ઓકે. એવી જ રીતે જો અવરોધમાં ઘટાડો કરવામાં આવે
ખાલી અવરોધ હોય તો IRMS બરાબર VRMS બાય આર. જો અવરોધનું મૂલ્ય ઘટાડવામાં આવે તો IRMSનું મૂલ્ય છે એ વધતું જાય છે. એટલે આ જે અવરોધ છે એ છે R1. કોઈ R1 અવરોધ માટેનો આલેખ તમને અહીંયા આપેલો છે. હવે હું એના કરતાં ઓછા મૂલ્યના અવરોધ R1 છે એના કરતાં પણ ઓછું એટલે R1 ઇઝ ગ્રેટર દેન R2. કોઈ અવરોધ R2 માટેનો આલેખ દોરી રહ્યો છું તો એ આલેખ છે એ કંઈક આ રીતે દોરી શકાય. આ અવરોધ R2 માટેનો આલેખ છે. R2 નું મૂલ્ય ઓછું છે R1 કરતાં એટલે વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે. ઓકે, હવે આપણે જે કાંઈ ચર્ચા કરશું એ આ અવરોધને અનુલક્ષીને કરીશું, આ આલેખને અનુલક્ષીને કરીશું. જે જગ્યાએ વિદ્યુત પ્રવાહ મહત્તમ છે એ જગ્યાએ આપણે નોંધીએ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો કઈ જગ્યાએ પ્રવાહ મહત્તમ થાય તો કે જ્યાં કોણીય આવૃત્તિ કેટલી થશે, અનુનાદીય કોણીય આવૃત્તિ એટલી એટલે કે ω0 જેટલી. અને એ જગ્યાએ પ્રવાહ મહત્તમ થશે એટલે આ જગ્યાએ કેટલું મૂલ્ય હશે તો કે IRMS મેક્સિમમ. હા, તમે અહીંયા લખજો, જગ્યા નથી એટલે આમ લખેલું છે. તો IRMS મેક્સિમમ થશે કઈ જગ્યાએ ω0 પાસે. હવે બીજી કેટલીક વસ્તુઓ છે એ વ્યાખ્યાયિત કરવાની છે અને સમજવાની છે. તમે ચેપ્ટર 3ની અંદર આ સૂત્ર તારવી ગયા P બરાબર I²R. આ જ સૂત્રને હું આ ચેપ્ટર માટે લખું તો વાસ્તવિક પાવર અથવા પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય, સરેરાશ પાવર P બરાબર લખી શકાય I, વિદ્યુત પ્રવાહ અહીંયા થશે IRMS² અને R. તો P બરાબર IRMS² ઇન્ટુ R થશે. પાવર મહત્તમ થાય એના માટે શું લખી શકાય P મેક્સિમમ. P મેક્સિમમ ક્યારે હોય જ્યારે IRMS પણ કેવા થશે મેક્સિમમ, એનો વર્ગ ઇન્ટુ શું થશે R. જ્યારે પ્રવાહ મહત્તમ થશે ત્યારે પરિપથની અંદર પાવર પણ કેવો થશે મહત્તમ. તો P મેક્સિમમ બરાબર IRMS મેક્સિમમ હોલ સ્ક્વેર ઇન્ટુ R. અચ્છા, પાવર અડધો ક્યારે થશે? સવાલ, પાવર અડધો ક્યારે થશે? P મેક્સિમમ બાય 2 ક્યારે થશે? તો મહત્તમ પાવર અડધો ક્યારે થશે? IRMS મેક્સિમમ બાય, જો હું 2 કરીશ તો 2 નો વર્ગ 4 થઈ જશે તો પાવર ચોથા ભાગનો થશે. એટલે મહત્તમ પાવર અડધો કરવા માટે પ્રવાહ છે એ √2માં ભાગનો થવો જોઈએ. તો જ √2 નો વર્ગ કેટલો થશે 2, તો જ આ બંધ બેસતું આવશે. હા, એટલે પાવર અડધો કરવા માટે IRMS મેક્સિમમ છે એ √2માં ભાગનું થવું જોઈએ. જો IRMS મેક્સિમમ છે એ બરોબર અડધું થાત તો અહીંયા ક્યાંક આવત, પણ √2 થાય છે એટલે અહીંયા ક્યાંક એને લઈ શકાય. આ જે ભાગ છે એને આપણે નામ આપીએ છીએ, અહીંયાથી લખું IRMS મેક્સિમમ ના છેદમાં √2. પછી એને લંબાવી દઈએ આગળ તરફ તો તમને આલેખ પર બે બિંદુઓ મળે છે. અહીંયા આને નામ આપીએ છીએ A, આને નામ આપીએ છીએ B. એ બંને બિંદુઓ ઉપરથી આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો તમને બે કોણીય આવૃત્તિ મળે છે. ω1 કહી દઈએ આને અને આને કહી દઈએ ω2. તો ω1 અને ω2 તમને મળે છે કઈ જગ્યાએ? જ્યારે પાવર અડધો થાય છે અથવા પ્રવાહ IRMS મેક્સિમમ બાય √2 થાય છે. હવે આ ω1 અને ω2 વચ્ચેનું જે અંતર છે એને 2 ડેલ્ટા ઓમેગા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 2 ડેલ્ટા ઓમેગા. હા, કોઈ એક કોણીય આવૃત્તિ છે એ ω1 સુધી થઈ અને આ ω1 સુધી થશે એટલે આટલો જે ભાગ છે એને નામ આપ્યું છે ડેલ્ટા ઓમેગા. એ જ રીતે આ જે ભાગ છે એ પણ એટલો જ થશે કારણ કે બંને બાજુ કેવું છે
સમાન. જો આ ડેલ્ટા ઓમેગા હોય તો ઓમેગા 1 બરાબર શું લખી શકાય? તો કે ઓમેગા 1 બરાબર લખી શકાય ઓમેગા 0 માંથી શું બાદ કરશું? ડેલ્ટા ઓમેગા. ઓમેગા 2 બરાબર શું લખી શકાશે? તો કે ઓમેગા 2 બરાબર લખી શકાય ઓમેગા 0 માં ડેલ્ટા ઓમેગા ઉમેરશું. રાઈટ. હવે શું કરવાનું છે? તો કે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 કરવાના છે. એટલે કે આપણે આટલી પહોળાઈ મળે આટલો ભાગ છે એ કેટલો થાય? તો ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 કરીએ તો લખાય ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા એઝ ઇટ ઇઝ. માઇનસ ઓમેગા 1 છે એટલે માઇનસ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. ફાઇનલી ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 બરાબર લખી શકાય ઓમેગા 0 કેન્સલ આઉટ પ્લસ માઇનસ ઓમેગા ડેલ્ટા ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા કેટલું થશે? 2 ડેલ્ટા ઓમેગા. અને આ 2 ડેલ્ટા ઓમેગાને હાફ પાવર બેન્ડ વિડ્થ કહેવામાં આવે છે. ફરીથી હાફ પાવર બેન્ડ વિડ્થ. વિડ્થ એટલે પહોળાઈ કોની? ફ્રીક્વન્સી બેન્ડની. ઓમેગા બરાબર 2πf એટલે ફ્રીક્વન્સી બેન્ડની પહોળાઈ એટલે બેન્ડ વિડ્થ ક્યારે મેળવવાની છે? તો કે એ ને બી એટલે આઈઆરએમએસ મેક્સિમમ બાય √2. આઈઆરએમએસ મેક્સિમમ બાય √2 એટલે પાવર મહત્તમ પાવર કેટલો થાય? અડધો. એટલે ડેલ્ટા ઓમેગા 2 ડેલ્ટા ઓમેગાને હાફ પાવર બેન્ડ વિડ્થ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હા મિત્રો, શ્રેણી અનુનાદમાં આપણે કેટલી વાત કરી? આગળ વધતા પહેલા એકવાર જરાક નજર કરી દઈએ. શ્રેણી અનુનાદ આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ બાય મોડ ઝેડ. આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ બાય મોડ ઝેડની કિંમત મૂકીએ વર્ગમૂળમાં r² પ્લસ ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. વોલ્ટેજની કોઈ એક ચોક્કસ કોણીય આવૃત્તિ માટે જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે ઓમેગા 0 એલ બરાબર 1 ઓમેગા 0 સી થાય. ત્યારે ઓમેગા 0 બરાબર 1/√LC થાય. આ કોણીય આવૃત્તિએ રિએક્ટિવ પાર્ટ છે એ શૂન્ય થાય, કાલ્પનિક ભાગ શૂન્ય થાય અને પરિપથમાં પ્રવાહ છે એ મહત્તમ થાય છે. પ્રવાહ મહત્તમ થવાની ઘટનાને LCR એસી શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ કહેવામાં આવે છે. કોણીય આવૃત્તિ સાથે આઈઆરએમએસ બદલાય છે એટલે આઈઆરએમએસ વિરુદ્ધ ઓમેગાનો આલેખ છે એ તૈયાર કરી શકાય છે. આઈઆરએમએસ વાય અક્ષ ઉપર વિરુદ્ધ ઓમેગા એક્સ અક્ષ ઉપર આપણે ધ્યાનમાં લઈએ. આકૃતિમાં સૌથી પહેલાં દોરીએ R1. જો અવરોધનું મૂલ્ય R2 ઘટાડવામાં આવે તો પ્રવાહના મૂલ્યમાં શું થશે? વધારો. આ ઊંચાઈ સુધી છે અહીંયાથી અહીંયા પહોંચે છે આઈઆરએમએસ. કઈ જગ્યાએ મહત્તમ થાય? આઈઆરએમએસ મેક્સિમમ થાય તો કે ઓમેગા 0 પાસે. ઓમેગા 0 લઈએ એ જગ્યાએ આઈઆરએમએસ મેક્સિમમ. એટલું થઈ ગયું. પછી અહીંયા આવું P બરાબર I², P બરાબર IRMS², R P મેક્સિમમ બરાબર RMS² મેક્સિમમ હોલ સ્ક્વેર ઇન્ટુ R. પાવર અડધો ક્યારે થાય? તો કે આઈઆરએમએસ મેક્સિમમ બાય √2 થાય ત્યારે. તો કરીએ √2 અડધાથી સહેજ ઉપર ત્યારે બે બિંદુ A અને B ઓમેગા 1 અને ઓમેગા 2 મળશે. એ અનુસાર ઓમેગા 1 ઓમેગા 2 એટલે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 બરાબર શું મળે છે? 2 ડેલ્ટા ઓમેગા, જેને હાફ પાવર બેન્ડ વિડ્થ કહેવામાં આવે છે. આ હાફ પાવર બેન્ડવિડ્થ પરથી ક્યુ ફેક્ટર નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો મિત્રો, ક્યુ ફેક્ટર વિશે ચર્ચા કરી. આલેખ તમે દોરી લીધેલો છે એટલે મેં કાઢી નાખ્યો. એટલે નેક્સ્ટ પોઈન્ટમાં વાત કરીએ ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જે આલેખ છે આઈઆરએમએસ વિરુદ્ધ ઓમેગા, એ આલેખને અનુનાદ વક્ર કહેવામાં આવે છે, રેઝોનન્સ કર્વ. આ અનુનાદ વક્રની તીક્ષ્ણતાને, શાર્પનેસને ક્યુ ફેક્ટર નામની ભૌતિક રાશિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તમે જો R1 માટે જે હતો એના કરતાં R2 માટે જે આલેખ હતો એ કેવો હતો? વધારે શાર્પનેસ વાળો હતો. એવી જ રીતે જેમ અવરોધ ઘટાડતા જશો ને આરએમએસ વધતું જશે તેમ એની શાર્પનેસ છે એ વધતી જશે, એની તીક્ષ્ણતા વધતી જશે. તો અનુનાદ વક્રની તીક્ષ્ણતાને ક્યુ ફેક્ટર નામની ભૌતિક રાશિ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ક્યુ proportional to 1/√2
2 ડેલ્ટા ઓમેગા. R1માં જો IRMS મેક્સિમમ બાય √2 કરીને ગણતરી કરીએ તો એનો ડેલ્ટા ઓમેગા જે છે 2 ડેલ્ટા ઓમેગા એ વધારે આવત, પણ જે R2 માટે ગણતરી કરીએ આપણે તો એ R2 માટે ગણતરી કરતી વખતે એનો 2 ડેલ્ટા ઓમેગા છે એ ઓછો આવે છે. હવે મિત્રો આવી જ રીતે જેમ જેમ આપણે પ્રવાહનું મૂલ્ય વધારતા જશું, શાર્પનેસ વધતી જશે, તેમ તેમ 2 ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય છે એ ઘટતું જશે. એટલે ક્યુ ફેક્ટર છે એ 1/2 ડેલ્ટા ઓમેગા પર આધાર રાખે છે. જેમ ડેલ્ટા ઓમેગા ઘટશે એમ ક્યુ તીક્ષ્ણતાના મૂલ્યમાં શું થશે? વધારો. તેથી ક્યુ બરાબર લખી શકાય, અચળાંક લઈએ તો એ અચળાંકની આગળ શું ઓમેગા 0 ના છેદમાં લખાશે 2 ડેલ્ટા ઓમેગા. આ જે છે એ મિત્રો ક્યુ ફેક્ટરનું પહેલું સૂત્ર છે, યાદ રાખવાનું છે. ક્યુ બરાબર ઓમેગા 0 ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા. પછી એક થિયરી છે જેના પરથી ડેલ્ટા ઓમેગા વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે. હા, ડેલ્ટા ઓમેગા આપણે વ્યાખ્યાયિત કરીએ તો ડેલ્ટા ઓમેગા બરાબર એનું સૂત્ર છે R/L અને 2 ડેલ્ટા ઓમેગા હોવાથી આમ યાદ રાખશું કે R/2L. આવી રીતે ડેલ્ટા ઓમેગાની એક થિયરી છે જેમાં આ બધી વસ્તુ છે એ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. થિયરી આપણે ડાયરેક્ટ સ્વીકારી લઈએ અને ડેલ્ટા ઓમેગાનું સૂત્ર છે એ આ રીતે યાદ રાખીએ જેથી આપણે શ્રેણી અનુનાદમાં આગળ વધી શકીએ. તો તેથી ક્યુ ફેક્ટર બરાબર એક સૂત્ર થયું ઓમેગા 0 બરાબર 1/√LC અને બીજું સૂત્ર થયું ડેલ્ટા ઓમેગા બરાબર R/2L. આ બંને વસ્તુ છે એ ક્યુ ફેક્ટરમાં મૂકી દઈએ તો ક્યુ બરાબર ઓમેગા 0ની કિંમત 1/√LC ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા એટલે 2 ડેલ્ટા ઓમેગાની કિંમત R/2L. તેથી ક્યુ બરાબર લખી શકાય 2 અને 2 ગયા, પછી L જશે ઉપર, R અહીંયા રહેશે એટલે હું લખું છું 1/R. L જે ઉપર જશે એને હું આમ લખું છું √L × √L એટલે L છેદમાં √LC છે એને આમ લખું છું √L × √C. તો આવી પરિસ્થિતિમાં √L અને √L પણ ઉડી જશે. તો ફાઇનલી ક્યુ બરાબર લખી શકાય 1/R√L/C. ક્યુ ફેક્ટર એટલે કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા છે એ મૂળ પરિપથ ઘટકો RLC LCR મૂળ પરિપથ ઘટકો પર આધાર રાખે છે. જેમ તમે પરિપથ ઘટકો બદલાવશો તેમ તેમ ક્યુ ફેક્ટરમાં ફેરફાર થાય છે. શ્રેણી અનુનાદ વિશે વાત કરી, એના પછી IRMS વિરુદ્ધ ઓમેગા અનુનાદ વક્ર વિશે વાત કરી, અનુનાદ વક્રમાં હાફ પાવર બેન્ડવિડ્થ વિશે વાત કરીને છેવટે આ ક્યુ ફેક્ટર વિશે વાત કરી. હવે અત્યારે આટલી બધી વાર્તા કરી ગયા, એનો ખરેખર ઉપયોગ શું છે? હા, તો આ શ્રેણી અનુનાદ અથવા ક્યુ ફેક્ટર છે એના ઉપયોગ વિશે આપણે થોડી વાત કરી. ઉપયોગ તો બે જ મહત્વના ઉપયોગ છે. એક છે સર્કિટનું ટ્યુનિંગ અને બીજું છે સિલેક્ટિવિટી. હવે આ બે શું છે એ હું તમને સમજાવું. એકવાર આ લેખ આગળ આપણે કરી જ ગયા છીએ એટલે હવે ખાલી સમજવા પૂરતો જ લઉં છું. સમજીએ શું છે ટ્યુનિંગ. ટ્યુનિંગ એટલે ફ્રીક્વન્સી મેચ થતી હોય તો આપણે એને કહીએ ટ્યુનિંગ. દાખલા તરીકે હું છું ને મારો મિત્ર છે તો એ મારો મિત્ર છે એ મિત્ર ત્યારે બની શકે જ્યારે મારું ને એનું શું થતું હોય ટ્યુનિંગ. હું કહું હાલો હોટલમાં જમવા એટલે મિત્ર કે હાલો હાલો હાલીએ તો એ ટ્યુનિંગ બરાબર હોય. હા, અને હું કહું હાલો હોટલમાં જમવા નહીં કે ના ના યાર હોટલમાં શું જમવા જાઉં, હોટલમાં હમણાં આમ હોય છે, હમણાં આ તકલીફ છે, તો પછી ટ્યુનિંગ છે એ સેટ થાય નહીં. જ્યારે બંનેના વિચારો એક જ દિશામાં જશે ત્યારે એનું ટ્યુનિંગ થશે. એવી રીતે જે
બ્રોડકાસ્ટિંગની ફ્રીક્વન્સી છે, દાખલા તરીકે સ્ટાર પ્લસ અથવા સેટ મેક્સ અથવા સ્ટાર સ્પોર્ટ્સ, હા, કે કોઈ મૂવીઝની ચેનલ, એ ચોક્કસ ફ્રીક્વન્સી ઉપર બ્રોડકાસ્ટ થતી હોય છે, પ્રસારિત થતી હોય છે. જ્યારે એ ફ્રીક્વન્સી અને આપણું જે ટીવી છે, એ ટીવીની અંદર સર્કિટ છે, પરિપથ છે, એ પરિપથમાં રિસીવર છે, રિસીવિંગ સિસ્ટમ છે, એ રિસીવરની જે ફ્રીક્વન્સી છે એ બંને સમાન થશે ત્યારે ટ્યુનિંગ થયું કહેવાય. ત્યારે એનું ડિસ્પ્લે છે એ તમને ટીવીના સ્ક્રીન ઉપર દેખાશે. રાઈટ. આપણે જ્યારે ચેનલ બદલાવીએ છીએ ત્યારે ચેનલ છે એ આપણે બદલાવીએ છીએ, એનો અર્થ કે આપણે રિસીવરને અલગ અલગ ફ્રીક્વન્સી ઉપર, અલગ અલગ આવૃત્તિ ઉપર સેટ કરીએ છીએ અને અલગ અલગ આવૃત્તિએ જ્યારે ટ્યુનિંગ થશે ત્યારે એ ચેનલ દેખાડશે. ચેનલ બધી જ વાતાવરણની અંદર, ફ્રીક્વન્સી બધી જ વાતાવરણની અંદર અસ્તિત્વ ધરાવે છે, પણ જ્યાં સુધી એનું ટ્યુનિંગ નહીં થાય ત્યાં સુધી એ ફ્રીક્વન્સીને રિસીવ નહીં કરી શકે, એને આપણે જોઈ શકશું નહીં. એટલે કોઈ પણ રિસીવર સર્કિટ છે જે તરંગોને ઝીલે છે, તરંગોને પકડે છે, એ રિસીવર સર્કિટમાં ફ્રીક્વન્સીનું, આવૃત્તિનું ટ્યુનિંગ થવું જોઈએ. રેડિયો છે તો રેડિયોની અંદર શું થવું જોઈએ? ટ્યુનિંગ થવું જોઈએ. તો ખરેખર શું થતું હોય આપણે વિચારીએ અહીંયાથી, કે દાખલા તરીકે તમે ટીવીને સેટિંગ કરો. પહેલાં જૂના જમાનામાં છે ને એવા ટીવી આવતા જ્યારે ટીવીને સેટ કરી શકાય. હવે તો બધા ટીવી જે ઓટો ટ્યુનિંગમાં આવી ગયા, ડિજિટલાઇઝેશન થઈ ગયું, પણ ત્યારે એસી તરંગો ચાલતા ત્યારે ટીવીને સેટ કરીએ ત્યારે અહીંયાથી આગળ વધી ω1માં તમને થોડું થોડું કાંઈક દેખાવાનું ચાલુ થયેલા. મચ્છરિયા જે આવતા હોય ટીવીમાં એ ઓછા થતા જાય અને ω1થી દેખાવાનું ચાલુ થાય. અહીંયાથી ω0 સુધી પકડો ત્યાં સુધી મચ્છર ઓછા થતાં થતાં એકદમ ક્લિયર થઈ ગયું. ω0 એ પરિપથની અંદર પ્રવાહ મેક્સિમમ થશે, પાવર મેક્સિમમ થશે, ચેનલ એકદમ ક્લિયર દેખાશે. હા, અને પછી ω0થી આગળ વધશો તેમ તેમ પરિપથની અંદર પ્રવાહ ઘટતો જશે, પાવર ઘટતો જશે, મચ્છરિયા વધતા જશે. ω2ને ક્રોસ કરશો એટલે પછી તમને એક પણ ડોટ્સ જે છે, મચ્છરિયા છે એ દેખાશે, એક પણ ચેનલ છે એ દેખાશે નહીં, કમ્પ્લીટ મચ્છરિયા છે એ દેખાશે. રાઈટ. આવી રીતે ω0 એ કોઈ ચોક્કસ કોણીય આવૃત્તિએ પરિપથમાં પ્રવાહ મહત્તમ થાય, પાવર મહત્તમ થાય ત્યારે પરિપથમાં એ ચેનલ પરફેક્શન સાથે જોઈ શકાય છે. રાઈટ. તો એ છે ક્યુ ફેક્ટરનું, શાર્પનેસનું મહત્ત્વ. તમે જેમ આ ω1, ω2 છે એ ઘટાડતા જશો, શાર્પનેસ વધતી જશે, તેમ ચેનલ ફટાફટ પકડી શકાશે. હા, પછી અહીંયાથી આગળ વધશું એટલે બીજો અનુનાદ વક્ર, બીજી ચેનલ. એવી રીતે આવૃત્તિઓના પ્રસારણનો એક ચોક્કસ ગાળો હોય છે. એ ગાળામાં એન્ટર થાવ એટલે એ આવૃત્તિને પકડી શકાય. એક્ઝેક્ટ ω0 એ આવો એટલે પરફેક્ટ ટ્યુનિંગ થાય અને તમે ચેનલને પરફેક્શન સાથે જોઈ શકો છો. રાઈટ. તો આ જે વસ્તુ છે, ફ્રીક્વન્સી મેચ થવી, ફ્રીક્વન્સી રિસીવ થવી, ટીવીની અંદર, રેડિયોની અંદર, મોબાઈલની અંદર. મોબાઈલની અંદર એવું શું છે કે આપણે ફોન લગાડીએ એટલે એ જ વ્યક્તિને ફોન લાગે, કારણ કે એનું અને આપણું બેની ફ્રીક્વન્સીનું શું થાય છે? ટ્યુનિંગ થાય છે. માઇક્રોવેવ ફ્રીક્વન્સી મેચ થાય છે એમાં આખી. હા, તો ફ્રીક્વન્સીનું મેચિંગ થાય છે એને કહેવાય ટ્યુનિંગ. ફ્રીક્વન્સીનું મેચિંગ થવા માટે પરફેક્ટ ω0 હોવું જોઈએ, પરફેક્ટ ડેલ્ટા ω હોવા જોઈએ, અને એ ડેલ્ટા ω છે એના માટે ક્યુ ફેક્ટર હોવો જોઈએ. ક્યુ ફેક્ટર છે એ પરિપથના મૂળ ઘટકો પર આધાર રાખે છે. તમે કયા R, L અને C લેશો એના પરથી કઈ ફ્રીક્વન્સી મેચ થશે એ નક્કી કરી શકાય. હા, દાખલા તરીકે મોબાઈલની અંદર ટીવીની ફ્રીક્વન્સી મેચ નથી થતી અને ટીવીની અંદર મોબાઈલની ફ્રીક્વન્સી મેચ નથી થતી, કારણ કે રિસીવર સિસ્ટમની અંદર L, C અને R પરિપથ ઘટકો એ પ્રમાણે સેટ કરવામાં આવેલા છે. એને શું કહેવામાં આવે છે? સિલેક્ટિવિટી. પરિપથની અંદર એવા જ R, L અને C જોશે, એવા જ R, L અને C જોશે કે જેથી આપણે જે જોઈએ છીએ ફ્રીક્વન્સી એમાં મેળવી શકાય. હા, ટીવીની સર્કિટ છે, મોબાઈલની સર્કિટ છે, રેડિયોની સર્કિટ છે, વોકી ટોકીની સર્કિટ છે, બધા સર્કિટની અંદર LCRનું સિલેક્શન કરવું પડે. એ LCR સિલેક્ટ થાય ત્યારે આપણે એને પકડી શકીએ. હા, જૂના જમાનામાં જ્યારે રેડિયો વાપરતા એમાં શોર્ટ વેવ બેન્ડ આવતું. એ શોર્ટ વેવ બેન્ડની અંદર તમે પાકિસ્તાનથી કોઈ ચેનલનું પ્રસારણ થતું હોય ઓડિયો, તો એને તમે અહીંયા બેસીને સાંભળી શકો છો. હા, તો BBC પ્રસારણ થતું હોય કે પછી અમેરિકામાં કે રશિયામાં કોઈ ચેનલનું પ્રસારણ થતું હોય, એ તરંગો છેક અહીંયા સુધી શોર્ટ વેવ બેન્ડની અંદર ઝીલી શકાય છે. તો એવું પણ ભૂતકાળની અંદર થતું.
રાઈટ. તો જે મહત્વની વસ્તુ છે એ છે ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર પરથી 1/r √L/C એટલે મૂળ પરિપથ ઘટકો પર આધાર રાખે છે. અને મૂળ પરિપથ ઘટકો પરથી શું કરી શકાય છે? સિલેક્ટિવિટી સિલેક્ટ કરી શકાય કે આ LCRના મૂલ્યો હોય તો આ ફ્રીક્વન્સી મળશે, આ આવૃત્તિ મળશે અને એ આવૃત્તિ રિસીવર દ્વારા રિસીવ કરી શકાશે. રાઈટ. તો આપણે ટીવી, રેડિયો, મોબાઈલ જે કાંઈ પણ વાપરીએ છીએ એની અંદર જે કાંઈ કરીએ છીએ એ બધું થેન્ક્સ ટુ સિરીઝ રેઝોનન્સ, શ્રેણી અનુનાદને આભારી છે. હવે તો ડિજિટલાઇઝેશન થઈ ગયું. ડિજિટલાઇઝેશનને કારણે આ પરિપથનો કર્વેચર ભાગ નીકળી ગયો, સીધું જ આમ થઈ ગયું. એટલે જેવા ω1માં એન્ટર થાવ એટલે તરત જ તમને હાઈ પાવર, હાઈ ફ્રીક્વન્સી કે પછી હાઈ કરંટ, IRMS મેક્સિમમ તરત જ થઈ જાય ડિજિટલાઇઝેશનના કારણે. સાઇનોસોડિયલ જે સાઇન ફંક્શન પ્રમાણે કામ થતું એ બધી જ વસ્તુ છે એ હવે નીકળી ગઈ. હા, તો દુનિયા છે એ બદલાઈ ગઈ. પણ એમાં જે બેઝ જે છે એવા બેઝમાં આ વસ્તુ રહેલી છે જેને શું કહેવામાં આવે છે? શ્રેણી અનુનાદ. મિત્રો, કોન્સેપ્ટ બહુ સરસ છે, લખીને તૈયાર કરવાનો છે. શ્રેણી અનુનાદનો પ્રશ્ન હંમેશા પરીક્ષાની અંદર કાં શ્રેણી અનુનાદ કાં એને આધારિત દાખલાઓ છે એ પરીક્ષાની અંદર હોય જ છે. તો સરસ રીતે લખીને તૈયાર કરજો. શ્રેણી અનુનાદમાં આટલું જ રાખીએ. ચાલો, થેન્ક યુ વેરી મચ.